ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ પટેલ યુરાની કુંજકુમાર છે. હું ધોરણ 7 એક્ઝોટિકા શાળામાં અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ એક જ્વાળામુખી પ્રસ્ફોટનનો એક મોડેલ તૈયાર કરી અને રજૂ કરવા માંગુ છું. તો હું સૌથી પહેલા રજૂ કર્યા પહેલા હું તમને એટલું જણાવવા માંગીશ કે જ્વાળામુખી પ્રસ્ફોટન કેવી રીતે થાય છે. આપણી આ ધરતી, પર્વતો, ખીણોની નીચે આવેલી ભૂતકતીઓ એટલે કે પ્લેટો તે ગતિશીલ હવાના તાપમાનમાં ગતિશીલ કરતી જ રહે છે. તે ગોળ ગોળ ફર્યા કરે છે. જ્યારે ખૂબ જ વધુ તાપમાન અને દબાણ હોય છે ત્યારે તે એકબીજા સાથે અથડાય છે અને અથડાવાના કારણે બાહ્ય સ્વરૂપમાં આપણને ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટન જેવી રૂપાંતર મળે છે. તો ચાલો આપણે આ રૂપાંતરનું જોઈએ. તો સૌપ્રથમ મેં જ્વાળામુખી પ્રસ્ફોટનના પ્રયોગ માટે સાધન સામગ્રીમાં એક ઈનો, લીંબુ, એક કલરફુલ પાણી અને હલાવવા માટે પીંછી લીધી છે. તો ચાલો આપણે પ્રયોગ કરીએ. સૌપ્રથમ હું આ જ્વાળામુખીની અંદર નાખીશ. હવે હું તેની અંદર આ લીંબુ જ્યુસ નાખીશ. હવે આપણે ઈનો નાખીશું. તમે જોઈ શકો છો કે આપણું જ્વાળામુખી પ્રસ્ફોટન કરે છે. થેન્ક યુ.